નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ભારતની સુરક્ષા વ્યવસ્થાની અને તેમાં વાત કરીશું આજે નૌસેનાને આજે એક નવી ભેટ મળી છે અને કહી શકાય કે સમુદ્રનું જે શહેનશાહ કહી શકાય, સમુદ્રનો બાદશાહ કહો કે જે કહો તે છે INS વિક્રાંત અને તેને આજે લીલી ઝંડી મળી છે. 4 અલગ અલગ તબક્કામાંથી તે સૌથી પહેલાં પસાર થયું, તેનું પરીક્ષણ થયું અને તેમાં સફળતાપૂર્વક તેણે આ 4 તબક્કા પાર કર્યા અને હવે નૌસેનાને INS વિક્રાંત છે તે સોંપવામાં આવ્યું છે. 262 મીટર લંબાઈ છે અને 60 મીટર પહોળાઈ અને 45,000 ટન વજન છે. આની પહેલાં 5 એવા દેશો છે કે જેમણે આ પ્રકારનું જે એરક્રાફ્ટ જે કેરિયર છે તે બનાવ્યું છે અને હવે ભારત 6થો દેશ બન્યો છે. વજનની વાત કરીએ તો સૌથી વધુ વજન છે, 45,000 ટન વજન છે. 20,000 કરોડના ખર્ચે આશરે બનાવવામાં આવ્યું છે. 2009માં આની બનાવવાની શરૂઆત થઈ હતી અને 13 વર્ષ બાદ હવે નૌસેનાને આ INS વિક્રાંત મળ્યું છે. ત્યારે સમુદ્રી જે સુરક્ષા છે ભારતની, તેમાં એક વધારો થવા જઈ રહ્યો છે અને એક દ્રઢ સુરક્ષા છે તે બનશે. આજે PM મોદીએ INS વિક્રાંત રાષ્ટ્રને સમર્પિત કર્યું અને નૌસેનાને દેશનું જે પહેલું જે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે INS વિક્રાંત તે નૌસેનાને સોંપ્યું છે અને 76% સાધનો કે જે ભારતમાં બનાવવામાં આવ્યા છે. એટલે કે જે આત્મનિર્ભર ભારત અને જે સ્વદેશી વસ્તુઓનું જે ઉપયોગની વાત હંમેશા કરતા હોઈએ છીએ, ત્યારે જે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ હવે સ્વદેશી જે યુદ્ધ જહાજ છે તે હવે તૈયાર થયું છે. ત્યારે ભારતની જે સમુદ્રી સુરક્ષા છે તેમાં પણ વધારો થયો છે. આજે એના જ વિશે વાત કરીશું આપણે અને આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ તરીકે આજે આપણી સાથે જોડાયા છે ઉત્પલ વોરા સર છે, રક્ષા નિષ્ણાંત છે, સાથે જે જયદેવ દેસાઈ સર છે, રક્ષા નિષ્ણાંત, અને અનિલ ગૌર સર, રક્ષા નિષ્ણાંત. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા અને ઉત્પલ સર, આપનાથી શરૂઆત કરીશ. INS વિક્રાંત જે સ્વદેશી એરક્રાફ્ટ, પહેલું સ્વદેશી એરક્રાફ્ટ અને સૌથી વધારે વજન ધરાવતું, આને પહેલાં 5 દેશોએ તો બનાવ્યું છે પણ આ સૌથી વધુ વજન ધરાવતું અને 45,000 ટન અને એમાં ઘણી બધી વિશેષતાઓ છે. ત્યારે ભારતનું સ્થાન નૌસેનામાં જે સુરક્ષાની દ્રષ્ટિએ હવે વધુ આગળ પડતું થયું છે. તમારી વાત બિલકુલ સાચી છે અને માટે સૌથી પહેલા તો આજના ભવ્ય દિવસે કે જ્યારે ઇટ ઇઝ અ પ્રાઉડ એન્ડ ગ્રેટ મુમેન્ટ ફોર એ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, આપણે આપણા દેશવાસીઓને અને દેશને ખૂબ જ અભિનંદન આપવા જોઈએ કે આ જાતની આજના દિવસે નૌસેનાને આવું ઇન્ડિજિનિયસલી બિલ્ડ કન્સ્ટ્રક્ટેડ એરક્રાફ્ટ કેરિયર પણ મળ્યું અને નવો એન્સાઇન પણ મળ્યો, નેવલ એન્સાઇન. માટે બહુ એ ગૌરવની વસ્તુ છે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યના વર્ષોની અંદર નૌસેનાનું પાવર પ્રોજેક્શન અને નેવલ એન્સાઇન દુનિયાના જ્યાં સીઝ આવેલા છે, સમુદ્રો આવેલા છે, એની અંદર ભારતીય નૌસેના ઓપરેટ કરતી રહેશે અને દેશનો નેવલ એન્સાઇન ઊંચો ને ઊંચો ઉડતો રહેશે. નાઉ હેવિંગ સેડ ધેટ, તમારો જે બેઝિક સવાલ છે કે આજના દિવસે શું, સો આજનો દિવસ એટલા માટે ઇમ્પોર્ટન્સ બની રહે છે કારણ કે સૌથી પહેલા તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ નેવીની અંદર દેર ઇઝ એવું કહેવામાં આવે છે અને ઇઝ નોટ નાવ ઇન ઇન્ડિયન નેવી પણ ઇવન ફ્રોમ ધ ડેઝ ઓફ નેલ્સોનિયન એરા, that you have to build navy, you cannot buy navy, but if you cannot build navy you have no other option but to buy navy, and that is what we have been doing it all this while. માટે એરક્રાફ્ટ કેરિયર ઓપરેશન કરવું અને એની અંદર નિપુણ થવું એ ભારતના નેવી માટે કોઈ નવી વસ્તુ નથી. 1950ની અંદર we have purchased the old aircraft carrier Vikrant from UK અને એ વખતે if you remember તો એ વખતના તત્કાલીન ભારતના વડાપ્રધાને જ્યારે એને રિસીવ કર્યું ત્યારે બહુ એક સિમ્બોલિક વાક્ય બોલ્યા હતા કે ટુ બી સિક્યોર ઓન લેન્ડ યુ હેવ ટુ બી સિક્યોર એટ સી. કારણ કે જ્યારે ભારત ઉપર હુમલા થયા ફ્રોમ એ લેન્ડવર્ડ સાઇડ, ભારત નેવર લોસ્ટ હિઝ ફ્રીડમ. પણ જ્યારે સમુદ્રમાંથી હુમલો થયો અને જ્યારે વેધર ઇટ વોઝ UK અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઓર પોર્ચુગીઝ, વી લોસ્ટ ધી ફ્રીડમ એન્ડ વી બીકેમ ધી સ્લેવ્સ for 200 years. It's a reality of life. Mate, make sure that your navy is strong, particularly so for a peninsular country like India. અને જ્યાં આગળ તમારે 7,516 કિલોમીટરનો દરિયાકાંઠો, વેરિયસ અધર આઇલેન્ડ ટેરિટરીઝ અને 2.2 મિલિયન સ્ક્વેર કિલોમીટર્સનો EEZ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન આવેલો છે અને ભારતની જાહોદલાલી, ભારતની ઇકોનોમી, ભારતનું ઇકોનોમિક્સ
everything depends on the sea lanes of communication slopes. અને માટે you cannot avoid sea. અને જ્યારે જ્યારે તમે sea ને avoid કર્યો છે ત્યારે you have paid the price in the past. So to that extent, to construct a warship is a very, very complex and a difficult task, because you cannot construct a ship જ્યાં સુધી તમે એની ડિઝાઇન તમે માસ્ટર ના કરી શકો, તમારી પાસે એવા કેપેબલ શિપયાર્ડ ના હોય, તમે એની અંદર ઇનોમસ એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ના કરેલું હોય, અને હેવિંગ ઇન્વેસ્ટેડ તમારી પાસે મેન પાવર હોવો જોઈએ કે which can transform the dreams and and the blueprint to his reality. માટે a construction of a warship like Vikrant, it reflects the technological and technical prowess of the country, because it is not only construction. એક સ્ટીલ ને ભેગું નથી કરવાનું, સ્ટીલ ને ભેગા કર્યા પછી you have to ensure that any under weapons, sensors, electronic warfare suites, various other the requirement, command and control platform, combat the command and control information center suites, everything has to be integrated well, and it must work as a combat worthy platform, because it is also a command and control platform for the Navy, from where the fleet commander and his entire staff conducts the naval operation in the area of maritime interest. So you have to be perfect in every possible the naval component and maritime domain that you have to master. અને માટે આજનો દિવસ it is very, very important. Now we will come to maybe in the later part as to how aircraft carrier and the carrier battle groups comprising of various ships, aircraft, destroyers, frigates, bombers, fighters, electronic warfare suites and electronic early warning aircraft કેવી રીતે combat of the concept of operations Navy નો પૂરો પાડવામાં સહાય કરે છે. That maybe we can discuss later on. जी चौकस। अनिल सर, आपके पास आ रहा हूँ। अभी हम समुद्री सुरक्षा की बात कर रहे हैं, बहुत इम्पोर्टेंट है समुद्री सुरक्षा। हम सब तरीके से देखने जाए तो किसी देश के लिए भी समुद्री सुरक्षा बहुत इम्पोर्टेंट है। भारत की बात करें, अभी ये INS विक्रांत आया है नौसेना में, तो कितना प्रभाव पड़ेगा और दुश्मन देश जो है वो उनको एक क्या चेतावनी मिलती है इससे? देखिए, ऐसा है कि ये जो आज का दिन है भारत के लिए और सारी दुनिया के लिए एक, मैं कहूँगा, बहुत महत्वपूर्ण वाला दिन है, क्योंकि हिंदुस्तान उस लीग में आ गया है कि जो देश अपना एयरक्राफ्ट कैरियर बना के लॉन्च कर सके और उसको सही तरीके से चला सकते हैं। इसका मतलब हिंदुस्तान के अंदर हमारा, जैसे कि ये देसाई साहब ने बताया, कि हमारा राइट फ्रॉम द मेटलर्जिकल स्टेज टू द फिनिशिंग स्टेज जो है, हमारी लाइन जो है उसकी मैन्युफैक्चरिंग की, वो सारी की सारी पूरी की पूरी ठीक हो गई है। अब इसके ऊपर हम बिल्ड कर सकते हैं। अब ये जो विक्रांत है ये 22 साल लगे, अगला वाला जो हमारा एयरक्राफ्ट कैरियर होगा वो निश्चित तौर से वो सिर्फ हो सकता है 10-12 साल के अंदर ही कंप्लीट हो जाए, क्योंकि जितनी हमारे अभी जो ये लाइंस ऑफ जो आपके हैं, जो सप्लाई लाइंस हैं, वर्किंग लाइंस हैं, डिजाइनिंग है, वो सारा का सारे त्रुटियां जो है उसकी सारी की सारी वो उसमें ठीक हो गई। दूसरा ये है कि देखिए, अब हमारे पास आज 2 एयरक्राफ्ट कैरियर्स हैं और हिंदुस्तान को मेरे हिसाब से 3 से भी ज्यादा आपको एयरक्राफ्ट कैरियर चाहिए, क्योंकि आपके जो मैरीटाइम, जो आपका पूरा का पूरा ये जो इंडियन ओशन और रीजन है, IOR जिसको कहते हैं, उसके अंदर से वर्ल्ड का सबसे ज्यादा टनेज जो है सप्लाईज का चलता है। और उसके लिए सुरक्षा प्रदान करने के लिए आपको अपने, आप देखिए हमारा राइट फ्रॉम इंदिरा कॉल से लेकर आपका जो है चाबहार पोर्ट तक, जहां तक हम काम कर रहे हैं, हमें सारा रीजन जो है उसको डोमिनेट करना है। चाइना लगा हुआ है, उसने ऑलरेडी डिसाइड कर लिया कि 5 वो एयरक्राफ्ट कैरियर बनाएगा और उनके साथ में वो डोमिनेंस जो है हिंदुस्तान इंडियन ओशन रीजन के अंदर करेगा। हमें जो है अपनी सुरक्षा के लिए, आज देखिए अगर चीन जो है लद्दाख के रीजन में घुसा हुआ है, उसको चोक पॉइंट क्या है, उसका चोक पॉइंट जो है वो सी लेन है। आप अगर सी लेन उसके चोक कर देंगे, चाइना जो है उसके लिए मुश्किल हो जाएगी, क्योंकि उसके सप्लाईज बंद हो जाएगी, उसका क्रूड ऑयल बंद हो जाएगा। चाइना विल कम टू अ ग्राइंडिंग। तो मास्टरी एंड द डोमिनेंस इन सी इज वेरी वेरी इंपॉर्टेंट इन entire concept of warfare as well as in peace, to ensure that the people, that the other countries
दे रिस्पेक्ट यू। आप अमेरिका देखिए आज उसकी रिस्पेक्ट क्यों है, उसके पास वेरियस एयरक्राफ्ट फ्लीट्स हैं उसके पास जब उसको जरूरत पड़ती है वो एक फ्लीट वहां भेज देता है, एक फ्लीट वहां भेज देता है। वो पूरा कैरियर ग्रुप जब किसी जगह जाता है तो वो जो देश जहां पे भी उसने डोमिनेंस करनी है सारे लोग उधर पता लग जाता है कि ये कैरियर आ गया है यहाँ पे इसका। तो अब जो है अमेरिका का जो एक वो दबदबा है वहां बन जाता है। इसी तरीके से हालांकि हिंदुस्तान की पॉलिसी नहीं है कि हमने किसी और को जाके दबाना है या कुछ, पर हमें अपने इंटरेस्ट करने हैं। कल को देखिए हमारा अंडमान निकोबार साइड का है, उधर इंदिरा कॉल उस साइड पे है, आप अगर उसको प्रोटेक्ट नहीं कर सकेंगे तो कैसे करेंगे? ये जो सारे जो हमने अपने छोटे छोटे हमारे जो आइलैंड्स हैं उन सब के ऊपर जो है हमारा एक जिस हिसाब से चीन अब विस्तारवाद नीति कर रहा है वो उसको रोकने के लिए हमें बहुत जरूरी है कि हमारा जो नेवी है स्ट्रांग होनी चाहिए कि वो चीन को एक मैं कहूंगा उसको 4 बार सोचना पड़ेगा कि अगर वो ऐसा कोई कदम उठाएगा। इसीलिए आप देखिए चीन ने अपना जो है एयरक्राफ्ट जो नेवी है उसको तो ब्लास्टर कर ही रहा है, पर साथ में अपने जो छोटे छोटे पोर्ट जो हैं जो एरियाज ऑफ इंटरेस्ट हैं वो सारे के सारे स्ट्रिंग ऑफ पर्ल्स की तरीके से इंडियन ओशन रीजन में वो बना रहा है ताकि इंडिया को डोमिनेट करे। हमें ये देखना है कि हम सिर्फ ये कर सकते हैं कि जैसे आज विक्रांत बना कल दूसरा हमारा एयरक्राफ्ट कैरियर बने। मेरे हिसाब से जैसे मैं कह रहा हूँ कम से कम 4 एयरक्राफ्ट कैरियर होने चाहिए हिंदुस्तान के पास, और ये 2 आपके इंडियन ओशन रीजन में और 2 आपके पैसिफिक साइड पे उस अटलांटिक साइड पे, ताकि आपका जो है जो कोस्ट लाइन है और सारा आपका इकोनॉमिक इंटरेस्ट है और साथ में दूसरे देश जो है वो आपसे जो है एक तरीके से ये देखते रहे कि भाई हिंदुस्तान के पास इतनी स्ट्रेंथ है कि वो हमारे सप्लाई रूट जो है वो बंद कर दे। क्योंकि आज जितना खाड़ी से देखिए तेल आता है, जितना वहां से यूरोप से जितना भी माल आ रहा है जा रहा है, कि जितने आपके साउथ एशिया के कंट्रीज हैं, चाहे आप चीन ले लीजिए, जापान है, आपका कोरिया वगैरह, ये सारे जितने देश हैं सारा इनका जो आना जाना है जो सप्लाईज का वो इसी रूट से है, इंक्लूडिंग ऑस्ट्रेलिया। तो आपका अगर डॉक्यूमेंट रहेगा नेवी का तो वो देश जो है सारे आपको रिस्पेक्ट करेंगे। अगर आपका डोमिनेंस नहीं रहेगा तो कल आप अगर क्वाड के भी मेंबर है तो आप सिर्फ एक मेंबर ही रहेंगे, आप उसके अंदर कुछ कर नहीं सकते। आप सिर्फ फिर अगलों के लिए करते रहेंगे, हमारे हमारे लिए कुछ आप करिए, वो बात फिर आ जाएगी कि अच्छा हमारे लिए करिए। फिर वो देश जो है वो अपना इंटरेस्ट देखते हैं कि भाई हम इसके अंदर भाग लें कि नहीं लें। तो आज जैसे यूक्रेन का हाल हो रहा है कि हिंदुस्तान का भी हाल वैसे ना हो कि वो कहेंगे हम आपको हथियार दे देंगे चलो आप लड़ते चलिए। आपको अपनी क्षमता अपना जो है वो कहते हैं ना आत्मनिर्भर क्यों कर रहे हैं हम अपने आप को इस तरीके से कि कल को स्पेशली जो चीन जो हमारा सबसे बड़ा एडवर्सरी है हम उसके खिलाफ आराम से उसके खिलाफ खड़े हों। और उसको एक मैसेज चला गया है कि हिंदुस्तान अब जो है वो हिंदुस्तान 62 वाला नहीं रहा, हिंदुस्तान अब जो है वो 2022 वाला हो गया है और आने वाले दिनों में ये और सक्षम बनेगा। और हम जो जिस हिसाब से ये हमारे लैंड बॉर्डर्स में ये चीन कर रहा है उसके लिए वो एक चेक बन जाएगा। पक्का तो ये डोमिनेंस जरूरी है जो अभी अनिल गौसन ने कहा। जयदेव भाई आपनी પાસે આવું છું। બંનેની વાત આપે સાંભળી, સુરક્ષા વ્યવસ્થાની વાત, આપણે પડોશી દેશોની વાત કરીએ, તમને પણ એક ચેતવણી જાય છે કે હવે ભારત જે પહેલાંનું ભારત નથી, આત્મનિર્ભર ભારત જે અત્યારે એક સપનું જે પીએમએ વાત કરી હતી ત્યારબાદ તમામ વસ્તુ જે સ્વદેશી હોવી જોઈએ અને હવે યુદ્ધ જહાજ જે પણ હવે સ્વદેશી અને 76% વધુ સાધનો કે જે ભારતમાં બનેલા છે, કેબલની વાત કરીને તમામ વસ્તુ ભારતમાં 76% બનેલું છે। કેટલું ઇમ્પોર્ટન્ટ છે एक स्वदेशी एयरक्राफ्ट बनवू? गुड आफ्टरनून તમારા બધા શ્રોતાગણોને થેન્ક યુ વેરી મચ મને અહીંયા તમને બોલાવ્યો અને મને ચાન્સ આપ્યો। સૌથી પહેલા તો ઇન્ડિયન નેવી, ડીપીએસયુસ અને બધા જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ જે આમાં મેક ઇન ઇન્ડિયામાં ભાગ લે છે એ બધાને જ બહુ બહુ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન એન્ડ વન્ડરફુલ જોબ ડન। અને બીજી એક વાત કે જે નવી ઇન્ડિયન નેવીને ઇન્સાઇન મળી છે એ પણ એક ચીજ બતાવે છે કે વી આર લિવિંગ બિહાઇન્ડ અવર કોલોનિયલ પાસ્ટ। અને આ બંને જ વસ્તુ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ અને અગત્યની છે। આ જે એરક્રાફ્ટ કેરિયર છે એ ખાલી એક શિપ નથી, ઇટ ઇઝ અ વેપન લોન્ચિંગ પ્લેટફોર્મ એન્ડ વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ એન્ડ ઇમ્પોર્ટન્ટ વેપન લોન્ચિંગ પ્લેટફોર્મ અ નેવી એવર હેઝ। અને એને કારણે
અને એમાં જે આપણે આત્મનિર્ભરતા બતાવી છે, ડિઝાઇન ડેવલપ એન્ડ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા, મોસ્ટ ઓફ ધ સિસ્ટમ લાઈક વોટ યુ સેડ કે 76% વધારે સિસ્ટમ એમાં આપણે ઇન્ડિજિનસ છે. એ બહુ જ અગત્યનું છે અને એ આપણી સ્ટ્રેન્થ બતાવે છે. ડિફેન્સ, મેક ઇન ઇન્ડિયન ડિફેન્સ એટલે એ હમણાં આપણે જે શરૂ કરી છે પ્રાઇમ મિનિસ્ટરે, તમે આમ જો તો ઇન્ડિજિનાઇઝેશન ફોર્સિસ ટ્રાય કરી રહી છે અને એમાં મને બિલકુલ એમાં એ નથી કે ઇન્ડિયન નેવી બીજા બધા બંને એરફોર્સ અને આર્મી કરતા ઘણા આગળ છે. અને આજે આઈએનએસ વિક્રાંતની જે ડિઝાઇન ડેવલપ અને મેન્યુફેક્ચરિંગ થયું છે અને આજે ઇન્ડિયન નેવીને સમર્પિત થયું, એ બતાવે છે કે એમનો જે એફર્ટ છે બીજા બધા ડીપીએસયુ, ડોકયાર્ડ અને ઇન્ડસ્ટ્રીઝની સાથે એકદમ સફળ છે. અને જે બીજા પહેલા વક્તાએ કહ્યું, એક્સપર્ટે કહ્યું કે આ એક ખાલી એક જહાજ નથી પણ કોમ્પ્લિકેટેડ લોન્ચિંગ પ્લેટફોર્મ છે જેમાં ઘણી બધી વેપન અને અર્લી વોર્નિંગ સિસ્ટમ ને બધું એમાં ઇન્ટિગ્રેટ થયેલું હોય છે. હવે અને એ જ રીતે વેપન લોન્ચિંગ પ્લેટફોર્મ જે મેઇન સિસ્ટમ જે ત્રણે આર્મ ફોર્સિસ જે યુઝ કરે છે, એરક્રાફ્ટ અને ફોર એરફોર્સ અને ટેન્ક અને આર્મર્ડ વ્હીકલ ફોર આર્મી અને મિસાઇલ સિસ્ટમ આપણા માટે. હવે આપણે આમ જુઓ તો એ બધા જ આપણે આત્મનિર્ભરતા આપણે હવે મેળવીએ છીએ. LCA is a classic example, which is very successful and sought after aircraft. અને ગઈકાલે જ આપણે છાપામાં જોયું કે AMCA અને ન્યુ વર્ઝન ઓફ LCA ફોર નેવી, આ બધું જ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. અને તમે જો ડિફેન્સ તમારે શાંતિ જોઈતી હોય તમારા પોતાના દેશમાં, તો તમારે પાવરફુલ બનવું જ જોઈએ. કૃષ્ણ ભગવાને પણ કહ્યું હતું કે those who call for peace, they have to be powerful. જે પાવરફુલ હોય છે એને શાંતિ મળે છે, બીજાને શાંતિ નથી મળતી. અને પાવરફુલ બનવા માટે તમારા ડિફેન્સ ફોર્સિસ ને તમારે સ્ટ્રોંગ બનાવવું પડે. અને ડિફેન્સ ફોર્સિસ તમારે જો સ્ટ્રોંગ જોઈએ તો તમે પોતે આ મેઇન જે સિસ્ટમ છે તમારે પોતે ડિઝાઇન, ડેવલપ અને મેન્યુફેક્ચર કરવી પડે. એ તમારે શક્તિ તમારે લેવી જ પડે, એના સિવાય એમનો કોઈ ચારો નથી. અત્યારે આપણે લગભગ 15,000 કરોડની વિકાસ કરી છે, એ લઈને આપણે લગભગ એને 5 ગણી બનાવી છે નેક્સ્ટ 7 to 8 years. અને એને માટે જે ઇન્ડસ્ટ્રીઝ, ડીપીએસયુઝ અને આર્મ ફોર્સિસમાં જે એટીટ્યુડ જે ચેન્જ થઈ છે અને એના માટે જે મોટિવેશન આ બધામાં આવ્યું છે અને પોલિસી ચેન્જીસ કરીને ગવર્મેન્ટનો જે સપોર્ટ છે એ ઘણો બધો પ્રશંસીય છે. નેગેટિવ ઇનપુટ લિસ્ટ અત્યારે જે હમણાં અઠવાડિયા પહેલા જે નવું નીકળ્યું, આ બધું જ સ્ટેપ જે ગવર્મેન્ટ લે છે એ ઇન્ડસ્ટ્રીઝને લાભદાયક છે અને એન્કરેજ કરે છે. અને વન્સ અગેન ઇન્ડિયન નેવી, ડીપીએસયુઝ અને બધી જ ઇન્ડસ્ટ્રી અને ઓલ ઇન્ડિયન્સ, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ અસ. ઇટ વન્ડરફુલ ડન બાય એવરીબડી. ચોક્કસથી, એટલે કે તમામ વાત આપણે કરી. હવે આઈએનએસ વિક્રાંતની વાત કરીએ, કાર્યક્ષમતાની વાત કરીએ, કેવી રીતે એ કાર્ય કરે છે અને શું શું તેની વિશેષતા છે. ઉત્પલજી, આપની પાસે આવું છું. હમણાં જે વાત આપ કંઈ કહેવા માંગતા હતા એ વાત અને સાથે જ આઈએનએસ વિક્રાંતની વાત કરીએ તો કેવી રીતે જે પણ દુશ્મન દેશ હશે તેને ચેતવાની જરૂર છે. અંદરથી જે રીતે ડ્રોનને મારફતે હોય કે પછી એરક્રાફ્ટની મારફતે હોય, જે મિસાઇલોની મારફતે હોય, તો ભૂક્કા પણ બોલાવી શકે છે થોડીક જ ક્ષણોમાં. કેવી રીતે કાર્ય કરશે અને ચેતવાની જરૂર કેવી રીતે કેમ છે બીજા દેશોને? આ એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે હું તો એવું કહું છું કે આપણા જે ડિફેન્સ એનાલિસ્ટ છે એમના મોંમાં ઘી શક્કર, બીકોઝ આઈ એમ એ વેટરન ફ્રોમ ધ નેવી. અને એ જો એવું કહે કે 4 એરક્રાફ્ટ કેરિયર હોવા જોઈએ તો હું તો આઈ વુડ એગ્રી. બટ we have to realize the economic reality of the country. You cannot have this when you are having a $2.9 trillion economy and even you are struggling to cross from 2.9 to 3.1. Therefore, અમેરિકાની વાતો 22 ને 25 ટ્રિલિયન ડોલર ઇકોનોમી ને ચાઇના 19 ટ્રિલિયન ડોલર ઇકોનોમી, આ સાથે એ જાતના એમ્સ રાખવા એ કોઈ પણ નેવી કે નેવીના ચીફ માટે અને એનો જે મેરીટાઈમ પર્સપેક્ટિવ પ્લાન પ્રમાણે નેવીનું વેલ બેલેન્સ ડેવલપમેન્ટ થવું એ ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે છેલ્લા 3 વર્ષથી જુઓ તો the defense budget is stagnated at 1.9% of the GDP.
અને આજનું આ વિક્રાંત જે એરક્રાફ્ટ કેરિયર ઇઝ કોસ્ટિંગ બાય મોડેસ્ટ એસ્ટિમેશન between 25 to 30,000 crore. જી ઉત્પલજી આપનો અવાજ મ્યુટ થઈ ગયો છે. ઉત્પલજી નો અવાજ મ્યુટ થઈ ગયો. ઉત્પલજી એક મિનિટ. ઉત્પલજી આપનો અવાજ મ્યુટ થઈ ગયો છે. ઉત્પલજી जी अनिल जी आपके पास आता हूं. अनिल जी, ये जो बात हम अभी जी सर आपनो अवाज म्यूट થઈ ગયો તો હમણાં. હવે સંભળાય છે? જી હવે સંભળાય છે. જી so હું કહેવા માંગુ છું that navy is an expensive service and therefore it is the duty of the government of the day to find the matching economy. You need 3 aircraft carriers, the minimum. There is no doubt. When you have, rogue enemy, the neighbors like China and Pakistan, and they also working in collusion with each other. There is no doubt in that. But government even now, whilst we are debating this, has not approved the need of the 3rd aircraft carrier. That is also the reality of the day. Because it costs money, enormous amount of money. And this 20,000 to 30,000 crore of Vikrant is bereft of the weapons, sensors, aircraft, electronic suites, and the revenue cost of maintaining this kind of mammoth, the platform. So, let us be realistic. First, grow as a nation. First, grow the economy. Then have a composite or a comprehensive economic power of industrial, economic, the manufacturing. जी उत्पल जी. There is no doubt in that. And we are on a right track. But, Charger aircraft carrier and along with the aircraft carrier battle group na atyare dreams jowa, it is not possible. It is not realizable. And it will not happen. And therefore, we have to be realistic in life. Therefore, what I'm trying to say is this, the first part. Second part, now what you have asked me is that in aircraft carrier, आज a carrier छे 30 aircraft carrier can operate. It is like a floating city. It is like a floating airbase. It is, is like an airport, in the middle of the ocean. And along with that, when you go to the, in the concept of operations, you must have that many numbers of supporting units. Without that supporting unit, the aircraft carrier alone per se becomes a liability. અને આ વસ્તુ સમજવાની જરૂર છે. Therefore, when you talk of USA, the US aircraft carrier Ronald Reagan, which is operating in the Taiwan Straits, is of 125,000 tons. It carries 125 aircraft. Those aircraft and ships, they are armed with nuclear weapons. They have air early warning aircrafts. And underneath them, there are submarines which are operating with the intercontinental ballistic missiles. And on the top, you have the bombers, fighters, and you name it. Therefore, aircraft carrier of US Navy and the Russian Navy, they fall in a different ball game altogether. जी So समय let नो us not जी start thinking about it at जी, this जी, moment of time. जी उत्पलजी સમયનો અભાવ છે એટલે અહીંયા આપણે જી ઉત્પલજી સમયનો થોડો અભાવ છે એટલે આપણે રોકવા પડે છે. એક નાનકડું સવાલ જયદેવભાઈ અને અનિલજી आप दोनों के पास से. लोगो हम बात करें नौसेना का, अभी लोगो जो बदला गया है, जो अंग्रेज़ों के टाइम का जो क्रॉस था उसको हटा के जो स्वदेशी छत्रपति शिवाजी की थोड़ी झलक भी उसमें दिख रही है, तो उसको लेके आप दोनों का क्या कहना है? इन शॉर्ट में आपका जो बात रखेंगे. अनिल जी आपसे शुरुआत करते हैं. देखिए जी, जो जिस हिसाब से प्रधानमंत्री जी ने 15 अगस्त को कहा कि हमें जो गुलामी की जंजीरें हैं वो हमारे ऊपर अभी तक लगी हुई हैं, हर जगह अगर आप देखें तो हमने कुछ ना कुछ कैरी फॉरवर्ड कर लिया है वो गुलामी का. तो सबसे पहले तो ये जो इंसान था इनका, उसके अंदर जो क्रॉस था वो तो इंपीरियलिस्टिक टाइम का था, तो अच्छा है उसको बदला है उन्होंने. एक मैं कहूँगा, देखिए हमें जो है अब जैसे कुछ चीजें होती हैं टाइम के साथ बदलनी चाहिए, और उस हिसाब से अगर देखा जाए तो बहुत अच्छा है, क्योंकि ये एक प्रतीक बनेगा और एक मैं कहूँगा मैसेज है सारे फोर्सेस के लिए और सारे लोगों के लिए कि देखिए अब जो है हम जो वो एक कहते हैं ना
अपने आप को 75 साल के आजादी के बाद हम उस शेल में से निकलना शुरू हो गए हैं। तो आगे हमारे लिए अच्छा ही है। तो मैं तो उस हिसाब से देखता हूँ उसको, और मेरे हिसाब से सारे ही जितने भी हमारे आर्म फोर्सेस के लोग हैं वो भी इसी हिसाब से देखते हैं। દેવજી, આપનું શું કહેવું છે ટૂંકમાં આપની પ્રતિક્રિયા? હું એગ્રી કરું છું કે બેઝિકલી આ જે કોલોનિયલ પાસ આપણો છે, કોલોનિયલ ને જે સિમ્બોલ છે એ બધા આપણે ધીરે ધીરે ઓછા કરી દેવા જોઈએ. અને ધીસ ઇઝ અ વન્ડરફુલ સ્ટેપ ગવર્મેન્ટ અને ઇન્ડિયન નેવી લીધું છે. અને એ જ રીતે લાઈક ઘણા છે આપણે સિવિલ એરક્રાફ્ટની કોલ સાઇન VT હોય છે, that also from the colonial past, એ પણ ચેન્જ થવી જોઈએ. એટલે જે પણ કોલોનિયલ પાસ્ટના જે બધા તત્વો છે એ બધા આપણે ઓછા કરવા જોઈએ. અને we have a very વેરી બ્રાઇટ સંસ્કૃતિ છે આપણી પાસે, અને આપણો પાસ બી એટલો જ બ્રાઇટ ગોલ્ડન હતો, અને એ જ ગોલ્ડન પાસ આપણે પાછો લાવવાનો છે. અને એને માટે ગુલામીની જંજીર આપણે તોડી અને આગળ વધવાનું છે. અને we have to be Indian, by Indian, and we have to be very very proud of our culture and ourselves and our country. જી જી ચોક્કસથી. જી એટલે કે જે આજે વાત કરી આપણે INS વિક્રાંત, ભારતની જે સુરક્ષા વ્યવસ્થા છે સ્પેશિયલી નૌસેના, તેમાં વધારો થયો છે. સ્વદેશી જે જહાજ, યુદ્ધ જહાજ તૈયાર થયું છે, અને હવે જે આગળ દુશ્મન દેશ છે તેને પણ એક ચેતવણી મળી જશે કે ભારત હવે પહેલાંનું ભારત નથી, હવે 2022નું ભારત છે, અને તે ભારત છે તે પહેલાં કરતાં કંઈક અલગ છે, એટલે ચેતવવાની ચોક્કસથી જરૂર છે. અત્યારે આપણે ચર્ચા કરી, તમે આપણી સાથે જોડાયા, ઉત્પલ સર, જયદેવ સર અને અનિલ સર, बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़े उसके लिए. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, વાત કરી આજે વિક્રાંત, INS વિક્રાંત, કે જે આજે નૌસેનાને આપવામાં આવ્યું અને સુરક્ષામાં વધારો થયો. આત્મનિર્ભર ભારતને સપનું હતું, તેમાં એક વધારો, સ્વદેશી સાધનોનો ઉપયોગ, 76% વધારે સ્વદેશી સાધનોનો ઉપયોગ થયો છે, અને એનાથી તૈયાર થયું છે INS વિક્રાંત. તો આજે ચર્ચા કરી ભારતની સુરક્ષા વ્યવસ્થાને લઈને. આગળ આપણે મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.